લોકસભાની ચૂંટણીને લઈને પરસોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મોટા સંતો ડેમેજ કંટ્રોલમાં ઉતર્યા છે। વીએચપી બાદ હવે સંતોએ પણ સમાધાન માટે અપીલ કરી છે। રૂપાલા વિવાદમાં ઉકેલ લાવવા સંતો દ્વારા અપીલ કરવામાં આવી છે। સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજી દ્વારા અપીલ કરવામાં આવી છે અને ઘટના ઘટી છે તે ચોક્કસ નિંદનીય છે તેવું અવિચલ દાસજી દ્વારા કહેવામાં આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક અજાણતા ભૂલ થઈ ગઈ છે। દરેક બાબતનો સમાધાનકારી રસ્તો હોય, બંને પક્ષ દ્વારા વિચારણા જરૂરી છે। આ લડાઈથી માત્ર હિન્દુત્વને નુકસાન થઈ રહ્યું છે, અવિચલ દાસજી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે એક જાહેરમાં ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને બાદ જે પ્રમાણે સમાજમાં એક રોષ ઉભો થયો છે અને વિરોધના વંટોળ વચ્ચે આ જે આંદોલન છે તે ઉગ્ર બની રહ્યું છે। હાલ વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ સમગ્ર વિવાદને શાંતિપૂર્ણ રીતે પતાવવામાં આવે અને સમાધાન કરવામાં આવે તે પ્રકારની અપીલ કરતો એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે। આપણી પાસે સંત સમિતિના અધ્યક્ષ જે પ્રમાણે અવિચળદાસજી મહારાજ ઉપસ્થિત છે તેમને મળીશું। મહારાજશ્રી, કયા પ્રકારની અપીલ કરવા માંગો છો જ્યારે ચૂંટણી પહેલા આ પ્રકારનો સામાજિક વિવાદ સામે આવી રહ્યો છે? સામાજિક વિવાદ જે ઊભો થયો છે એ હિન્દુ સમાજ માટે, ભારતીય રાષ્ટ્ર માટે એક મોટી કમનસીબી છે। એટલે અને આ વિવાદ આગળ ચાલે તો પરિણામ ગમે તે આવે, કોની જીત થાય, કોનો પરાજય થાય એ મહત્વનું નથી, પણ આના માટે લાંબા ગાળે સમાજમાં વૈમસ્યતા ઊભી થવાની છે અને એની અસર ભવિષ્યમાં બહુ ખોટી પડશે। એટલા માટે હું તો બંને પક્ષના શિરસ્ત નેતાઓ સાથે મારી એક હાર્દિક અપીલ છે, વિનમ્ર અપીલ છે કે આપ સૌ બુદ્ધિમાન છો, સમજુ છો। ક્ષત્રિય સમાજમાં પણ બધા જ ખૂબ શક્તિશાળી લોકો બૌદ્ધિક રીતે પણ છે, સંગઠન રીતે પણ છે, ભાજપમાં પણ છે। તો એમણે ભેગા બેસીને કોઈ પણ સમાધાનની ફોર્મ્યુલા શોધી કાઢવી જોઈએ। કારણ કે કદાચ એકાક સીટ કે બે સીટ ઓછી વધતી થાય એ વસ્તુ જુદી છે, પણ મેં કહ્યું તેમ સમાજ વચ્ચે કાયમના માટે વૈમનસ્ય ઊભું થઈ જાય। બીજી વસ્તુ, કેટલા વર્ષો પછી આ દેશમાં ફરી એક ગૌરવપ્રદ સરકાર આવી છે। આપણે વિદેશમાં પણ જોઈએ છીએ કે જે આજે ભારતની સામે કોઈ પણ દેશને કશું પણ બોલવું હોય તો વિચાર કરવો પડે, એવી એક વ્યવસ્થા ઊભી થઈ છે, એવી એક છાપ ઊભી થઈ છે। અને દેશમાં પણ આપણો જે ઇતિહાસ, ગૌરવશાળી ઇતિહાસ છે એની જાગૃતિ થવા મળી છે અને પુનર્સ્થાપન થવા મળ્યું છે, આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ। એટલે આવા સંજોગોમાં આ સરકાર એ રાષ્ટ્રની એકતા માટે અને સંસ્કૃતિ માટે બહુ જ જરૂરી છે, આવશ્યક છે, આપણા સૌના હિતમાં છે। દરેકના કોઈ પણ સમાજ હશે, હિન્દુ સમાજની દરેક જ્ઞાતિ માટે અને પ્રત્યેક હિન્દુ માટે આ સરકાર આવશ્યક છે। તો આપણે કોઈ વિદર્ભીને અથવા તો હિન્દુ વિરોધી શક્તિના સાથ સહકાર આપવાના હાથા ન બનીએ અથવા નિમિત્ત ન બનીએ, એ આપણે બધા વિચારવાનું છે। એટલા માટે હું હાર્દિક અપીલ કરું છું કે આના માટે સમાધાન થાય। હું ચોક્કસ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી થઈ છે એને વખોડું છું, એ કોઈ પણ રીતે ન્યાયી નથી, પરંતુ જે રીતે કઈ રીતે થયું, શું થયું એના ઊંડાણમાં આપણે પડતા નથી, પણ સમાધાન થવું જોઈએ। દરેકનું સ્વમાન સચવાય એવું સમાધાન ચોક્કસ થવું જોઈએ। મહારાજશ્રી, લાગે છે કે ક્યાંક રાજકીય વટ અને જે છે સામાજિક હટ એ વચ્ચેની આ જે લડાઈ છે એમાં જે કહીએ કે સંતોએ મધ્યસ્થી કરવી જોઈએ? આ અમારી અપીલ એક પ્રકારની મધ્યસ્થી જ છે અને હઠ તો કહી શકાય છે, એક પ્રકારની હઠ છે। ક્ષત્રિયો પણ રાજકુળમાંથી આવે છે એટલે એમની પણ રાજહઠ જ કહેવાય, અને અત્યારે જે લોકો સત્તા પર બેઠા છે એ પણ અત્યારના રાજા છે, એટલે બે રાજહઠો સામે ઊભી થઈ છે, એમાં ના નથી। પણ જેમ આપણે ત્યાં કહેવત છે કે પેલા મોટા જેને પાડા લડે અને ઝાડનો ખોળો કાઢે, એવી સમાજની દશા ન થાય એના માટે જ્યારે બંને રાજકીય લોકો છે તો બંને બુદ્ધિમાન પણ છે
ભૂતકાળ તરફ નજર કરીને બંને વળી શકે એમ છે. એટલે આને હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવાનું છોડી દઈ અને બંને પક્ષો ભેગા થઈ અને એકબીજાના મોં ગળ્યા કરે એવું અમે ઈચ્છીએ છીએ. જી હા, તો જે પ્રમાણે આજે પુરુષોત્તમ રૂપાલાની જે અત્યારે વિરોધનો વંટોળ વચ્ચે ઘેરાયેલો જે આ પ્રશ્ન છે તેમાં જે કહીએ કે બંને પક્ષો ભેગા મળે અને જે સમગ્ર વિષય છે તેના ઉપર સુખદ નિરાકરણ લાવે તે પ્રકારની અપીલ સાથે અત્યારે સંત સમિતિએ એક જાહેર અપીલ કરવામાં આવી છે. અને મહત્વનું છે કે આ જે સમગ્ર વિવાદ છે તેને હવે કોઈ રાજકીય રંગ ન લાગી જાય તેની પણ ચિંતા કરવા માટે અવિચલદાસજી મહારાજે અપીલ કરી છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, સારસા. બિલકુલ, તો ધર્મ સત્તા હવે મેદાને પડી છે. રાજ સત્તાએ સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ હવે ધર્મના મોટા સંતો છે તે મેદાને પડ્યા છે કે કઈ રીતે આ સમાધાન થઈ જાય. પરસોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના એ કે હવે દિલીપદાસજી મહારાજ છે તે મેદાને પડ્યા છે. ગુજરાતના મોટા સંતો ડેમેજ કંટ્રોલમાં ઉતર્યા છે. રૂપાલા વિવાદમાં દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન છે તે સામે આવ્યું છે. મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે ક્ષત્રિય સમાજને અપીલ કરી છે કે હવે સમાધાનકારી વલણ અપનાવો. બંને પક્ષે દિલીપદાસજી મહારાજે અપીલ કરી છે કે સમાધાનકારી વલણ અપનાવો, કારણ કે જે પ્રમાણે સતત વિવાદ થઈ રહ્યો છે, જે પ્રમાણે ક્ષત્રિય સમાજની એક જ માંગ, એક જ ડિમાન્ડ થઈ રહી છે કે રૂપાલાની ટિકિટ કાપો એ જ સમાધાન, ત્યારે દિલીપદાસજી મહારાજે શું કહ્યું આવો એ સાંભળીએ. બંને પક્ષને એક શાંતિથી બેઠક કરી અને શાંતિમય રસ્તો નીકાળી અને શાંત આ વિવાદને શાંત થાય એવી સૌ સંતોના મનમાં હૃદયનો ભાવ રહેલો છે. અને સૌ સંતોની એક જ વાત છે કે આ થયેલો વિવાદ ટાળી જાય અને બંને પક્ષે મળીને શાંતિથી સમજૂતીનો આમાં કંઈક રસ્તો નીકળે. બહુ મોટું દુઃખ લાગ્યું છે, પણ સમાજને પણ ખૂબ એવું દુઃખ લાગ્યું છે, અમે સમજી શકીએ છીએ. પણ હવે આમાં શું છે કે વિવાદને જેટલો આપણે એ રાખીએ એ સૌના માટે સારું નહીં, પણ શાંતિ એ સૌના માટે સુમેળ રહેશે. બિલકુલ, તો એક બાજુ ધર્મસત્તા મેદાને તો બીજી બાજુ ક્ષત્રિયો હજુ પણ માનવા તૈયાર નહીં. ક્ષત્રિય સંકલન સમિતિએ આજે ફરીથી એક નવી જાહેરાત કરી દીધી. આંદોલનની રણનીતિની પણ જાહેરાત કરી દીધી. રાજ્યભરમાં શાંતિપૂર્વક રીતે આવેદન પત્ર અપાશે તેવી જાહેરાત સંકલન સમિતિએ કરી. જિલ્લા તાલુકામાં ભાજપના કાર્યાલયોમાં પણ આવેદનની જાહેરાત છે તે કરવામાં આવી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હાલ કોઈ રજૂઆત નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી. તેની સાથે જ રૂપાલાનું ફોર્મ પરત ખેંચવાની માંગણી હજુ પણ યથાવત. સંકલન સમિતિએ શું જાહેરાત કરી આવો તે પણ સાંભળીએ. આપનો જે અનુકૂળ સમય હોય આવતીકાલે સાંજ સુધી સમગ્ર ગુજરાતના તાલુકા, જિલ્લા, પ્રદેશ કક્ષાના જે પણ કાર્યાલયો હોય ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું. એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા, જિલ્લા કક્ષાએ, નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક, સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે. ગુજરાત ફર્સ્ટના વોરરૂમથી બઝર વાગ્યું. મોટા સમાચાર પરસોત્તમ રૂપાલા વિવાદિત નિવેદનને લઈને સૌથી મોટા સમાચાર. વધુ એક સંત સમાધાનની ભૂમિકામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલામાં વધુ એક સંત તેમના સમાધાનની ભૂમિકામાં આવ્યા છે. જાણીતા કથાકાર રામેશ્વર બાપુ હરિયાણીનું મોટું નિવેદન. રૂપાલા વિવાદમાં સમાધાન જરૂરી છે. રૂપાલા વિવાદમાં અનેક સાધુ સંતો એ સમાધાનની ભૂમિકામાં આવ્યા છે, ત્યારે રામેશ્વરદાસ બાપુનું પણ કહેવું છે કે સમાધાન જરૂરી છે. મુદ્દો હવે લાંબો કરવાનો કોઈ મતલબ નથી. બંને પક્ષે સમાધાન થાય અને સુખદ અંત આવે એ ખૂબ જરૂરી છે. આજ મુદ્દે વાત કરવા ગુજરાત ફર્સ્ટના વોરરૂમમાં આપણી સાથે રામેશ્વરદાસ બાપુ ખુદ જોડાયા છે. બાપુ, અવિચલદાસજી બાપુ હોય, દિલીપદાસજી મહારાજ હોય, તમામ લોકો હવે ગધેથડથી પણ બાપુએ વિનંતી કરી હતી કે ભાઈ આનું હવે છે એ સમાધાન આવવું જોઈએ, રસ્તો નીકળવો જોઈએ. તમે પણ એ જ વાત કરી રહ્યા છો. પહેલાં તો જે વિવાદ ચાલી રહ્યો છે ગુજરાતમાં, જે થઈ ગયું છે અથવા તો જે બોલાઈ ગયું છે એ ભૂલ તો છે, એ આપણે સ્વીકારવી રહી. પણ ભૂલ માટે થઈ અને રૂપાલા સાહેબ ઘણીવાર માફી માગી ચૂક્યા છે અને સામે ક્ષત્રિય સમાજે એમ કીધું કે માફી નહીં.
એ વાત બરાબર છે, પરંતુ આ બંને જે વિવાદમાં કોઈ જ નિર્ણય નથી આવતો અને જેના કારણે દેશને, રાષ્ટ્રત્વને અને હિન્દુત્વને હવે એવું લાગી રહ્યું છે કે થોડુંક નુકસાન. હા, ભૂલ થઈ છે એ હું કહું છું, એ સ્વીકારવું રહ્યું. ભૂલ છે જ, પણ એના અર્થઘંટોનો કેવી રીતે થયા છે એ થોડી સમજવાની જરૂર છે. બીજું કે જે માગણી છે ક્ષત્રિય સમાજની, એની ઉપર કદાચ પાર્ટીએ વિચારવું જોઈતું હતું, પણ કદાચ ચલો એ નથી વિચાર્યું, તો હવે શું? અને આ વિવાદ વધારે ન વકરે એટલા માટે એક કથાકાર તરીકે, એક સાધુ, અમારે ઘણા સંતો અત્યારે, અમારે પૂજ્ય નરેન્દ્ર બાપુ હોય, આપાગીગાનો ઓટલો હોય, કે ગધેતરથી બાપુ હોય, હમણાં જ અમારે દિલીપદાસજી મહારાજ, અવિચલદાસજી મહારાજ અને અનેક સંતો ગિરનારના એક જ વાત કરી રહ્યા છે કે સમાજની રીતે જે વાત મૂકવામાં આવી છે ને એ સાચા છે, એમાં આપણે ખોટું નહીં ઠરાવી શકીએ, પરંતુ એકવાર બોલાઈ જ ગયું છે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, અને વારવાર ક્ષમા માગી છે, અને છતાંય આ સમાજ, આ જે આખી જે વાત છે એ કોઈ એનો અંત આવતો નથી, અને દિવસે ને દિવસે વધારે ઉગ્ર વાતાવરણ થતું જાય છે. ત્યારે અમે સાધુ તરીકે એટલું કહીએ છીએ કે હિન્દુત્વને નુકસાન ન પહોંચે, રાષ્ટ્રત્વને નુકસાન ન પહોંચે, અથવા તો સનાતનને નુકસાન ન પહોંચે, એવી રીતે આપ તો બધા શુગ્ન છો, આપ તો બધા પ્રજ્ઞ છો, ત્યારે જ આ સીટ ઉપર, સ્થાન ઉપર પહોંચ્યા હોય, એટલે બધાએ આની ઉપર મનોમંથન કરી અને ન તો સમાજને નુકસાન પહોંચે, ન તો રાષ્ટ્રત્વને નુકસાન પહોંચે, એનો ખ્યાલ દરેકે રાખવો જોઈએ. બિલકુલ. તમને લાગે છે ને સુખદ અંત આવી જશે? રૂપાલાજી ફોર્મ પણ ભરવાના છે હવે ટૂંક સમયમાં. આવી ગયો તો ક્યાંનું આવી ગયો હતું, મને એવું લાગે છે. હમણાં મેં ટાઇટલ જોયું કે બાપુ સુખદ અંત માટે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ આપણે બધા મળીને, કારણ કે સુખદ અંત કેવી રીતે આવી શકે? જ્યારે સમજણ આવે, જ્યારે રાષ્ટ્રત્વનું વિચારવામાં આવે. અને હું હજુ પણ કહું છું કે જે કાંઈ બોલાયું હતું અગાઉ રૂપાલા સાહેબ દ્વારા, એક ભૂલ હતી જ, એમાં આપણે સ્વીકારવી જ રહી. એમાં સ્વાભાવિક વાત છે કે ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે જ, અને એ સાચા જ છે, પરંતુ સામે પાર્ટીને આવા વ્યક્તિત્વની જરૂર છે, એટલે પાર્ટી એનું સ્થાન એક ક્લિયર કરી રહી છે કે ભાઈ આમાં તમે કંઈક ક્ષમા યાચના. અને રૂપાલા સાહેબે બી અવારનવાર, પહેલીવાર સોશિયલ મીડિયા દ્વારા, પછી ગોંડલ, અને પાછા હા વિરોધ તો છે જ, એટલે હવે સામે ક્ષત્રિય સમાજ છે એટલે એ વિરોધ રહેશે, પણ એનું અમે ઈચ્છીએ છીએ સંતો અને બધા. હું તો બહુ એક કથાકાર તરીકે કહું કે ગુજરાતનું વાતાવરણ, અત્યારે પરિસ્થિતિ, હિન્દુત્વને જે સનાતનનું જે એક ઉચ્ચ શિખર ઉપર આપણે જઈ રહ્યા છીએ, એમાં મને એવું થોડું લાગે છે કે થોડીક આમ ઠેસ પહોંચી રહી છે. તો એના માટે બંને પક્ષે, હું તો એકને નહીં કહું, પાર્ટીએ હજુ કંઈક વિચારવાનો સમય છે અને સમાજે પણ વિચારવાનો છે. બંનેએ વિચારવું જોઈએ કે સમાજ એક સ્ટેન્ડ ક્લિયર કરે છે કે આ વસ્તુ થવી જોઈએ, અને પાર્ટીએ પણ એનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. તો હજુ બંને જણા આની ઉપર મનોમંથન કરે, અને હજુ આપણી પાસે સમય 3-4 દિવસ છે, તો આની ઉપર ક્લિયરિટી બંને કરવી જોઈએ. સાધુ સંતો અથવા તો સામાજિક જગતના લોકો અથવા તો મીડિયા, એ દરેકની એક મર્યાદા હોય છે. અત્યારે સાધુ સંતોની પણ એક મર્યાદા છે, સામાજિક જગતના લોકોની પણ એક મર્યાદા છે, ઉચ્ચ સ્થાન ઉપર બેઠેલા બુદ્ધિજીવી લોકોની પણ એક મર્યાદા છે, મીડિયા જગતની પણ એક મર્યાદા છે. તો આ બધી મર્યાદા વચ્ચે બંને જ્યાં સામે જે સ્ટેન્ડ છે, એ સ્ટેન્ડ બંને લોકોએ ક્લિયર કરવા જોઈએ. તો રાષ્ટ્રત્વ અને હિન્દુત્વ બંનેને નુકસાન ના થાય તેના માટે સંતો અને કથાકારો પણ કહી રહ્યા છે કે પાર્ટી અને ક્ષત્રિય સમાજ બંને તરફથી વિચારી અને આ જે વિવાદ છે એનો સુખદ અંત આવે એ ખૂબ જરૂરી છે. આભાર કિશન, જોડાવા બદલ. સુખદ અંત આવો ખૂબ જરૂરી છે, સમાધાન નીકળે બંને પક્ષો વચ્ચે, રાષ્ટ્રહિત માટે આ સુખદ અંત આવો ખૂબ જરૂરી છે, એવું જાણીતા કલાકાર પણ કહી રહ્યા છે, સંતો પણ કહી રહ્યા છે. તમામનો એક જ મંત છે. કથાકાર રામેશ્વર બાપુ આપણી સાથે જોડાયા હતા ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન વોરુમમાં, તેઓ આવ્યા હતા અને તેમના દ્વારા એક જ વાત કહેવામાં આવી કે સુખદ અંત આવો અતિ આવશ્યક છે.